સુરતમાં પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે સુરતના સરથાણામાં વિપક્ષ નેતાઓ મુલાકાત કરી હતી તેમજ લોકોને પડી રહેલી હાલાકી જાણવાનો પ્રયાસ કર્યો હતો। વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે કે પાણી ભરાવાની સ્થિતિના કારણે લોકો હેરાન પરેશાન છે તેમજ ભ્રષ્ટાચારના કારણે દર વખતે સુરતમાં પાણી ભરાઈ જવાની આ પ્રકારની સમસ્યા રહેતી હોય છે। વિપક્ષની ટીમ અત્યારે સરથાણા વિસ્તારની અંદર પહોંચી ચૂકી છે। અત્યારે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે સ્થાનિકોની સમસ્યાને લઈને વિપક્ષની ટીમ પણ અલગ અલગ વિસ્તારોની અંદર જે રાઉન્ડ કરી રહી છે અને અલગ અલગ લોકોની સમસ્યા પણ જે છે તે નિહાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે। દર વખતની આ સમસ્યા જોવા મળતી હોય છે ત્યારે ફરીથી આપણે જે વિપક્ષના અગ્રણી છે એમની જોડે જ વાત કરીશું। બેન, કઈ રીતની સમસ્યા જોવા મળી રહી છે? દર વખતે પ્રી મોન્સૂનના દાવા પોખર સાબિત થઈ? जी बिल्कुल, दर वखते गया वर्षे पण अमे कमिश्नर श्रीने तमाम अधिकारीओ साथे विपक्षनी मीटिंग लेवानुं कीधुं त्यारे ए मीटिंग टाळी देवामां आवी। विपक्ष ज्यारे रजूआत करतो होय छे के आ निशाणवाळा विस्तार छे, दर वर्षोथी आ विस्तारमां पाणी भराय छे एनुं कायमिक धोरणे निराकरण करीए एवी वातो ज्यारे अमे करता होઈએ छे त्यारे अમને अवगणवामां आवे छे। અને હાલ અત્યારે સુરત આખું પાણીમાં ડૂબી રહ્યું છે ત્યારે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન વિદેશ યાત્રા કરે છે। આ કઈ રીતનું જે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એનું વલણ તો તમે જો, અહીંયા સ્થાનિક લોકો કેટલા હેરાન થાય છે તમે જોવો છો કેટલું પાણી ભરાયું છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, રાત્રે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, તમામ લોકો હેરાન થાય છે અને શાસકો એમની મસ્તીમાં છે, વિદેશ યાત્રાઓમાં છે મેયરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેન। આ ખૂબ દુઃખની વાત છે। સુરતમાં ઘણા બધા વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે એમાં પાણી વારંવાર દર વર્ષે પાણી ભરાય છે। આનું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીંયા છે અને આ મહાનગરપાલિકા 10,000 કરોડનું બજેટ ધરાવે છે છતાં પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી। દર વર્ષે ચોમાસામાં આની જ પરિસ્થિતિ હોય છે અને આ વખતે તો વધારે પરિસ્થિતિ છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, ઘર વખરી લોકોની બધી ખરાબ થઈ ગઈ છે। તમે જણાવજો, જે રીતના મેયર સહિતના અધિકારીઓ રાઉન્ડ પર જઈ રહ્યા છે, લોકોની અંદર એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે, તમારું શું કહેવું છે આ સ્થિતિને લઈને? તમે કેટલી વખત રજૂઆત? દર વર્ષે સુરત મહાનગરપાલિકા કરોડો અબજો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી માટે ખર્ચો કરે છે। દર વર્ષે શાસકો ફાંકા ફોજદારી કરે છે। આ વર્ષે પણ 1 મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીના મેયર દક્ષેશ માવાણીએ એવું કહ્યું હતું કે આ વર્ષે સુરતમાં પાણી નહીં ભરાય। હજુ 1 મહિના પહેલા જ કહ્યું હતું। પહેલા જ વરસાદમાં એમની પોલ ખોલી નાખી છે। આટલો વરસાદ પડે અને પાણીનો નિકાલ ના થાય, આ કઈ રીતની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે એ સમજાતું નથી। ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એના કારણે દર વર્ષે આ વિસ્તારના લોકો હેરાન થાય છે, દર વર્ષે એમને આર્થિક નુકસાની થાય છે, ખૂબ એને સમસ્યાઓ ભોગવવી પડે છે, પરંતુ આ શાસકોને કોઈ એની અસર થતી નથી, કોઈ દયા ભાવના દેખાતી નથી। બિલકુલ, તે ક્યાંક ને ક્યાંક વિપક્ષ જણાવી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સાહિલ જગતાપ, GSTV।